મહિલાઓની જો વાત કરે છે મોદીજી તો પહેલે જશોદાબેનને તો ન્યાય આપે. મંગલસૂત્રની જો વાત કરે છે તો જશોદાબેનનું મંગલસૂત્ર ક્યાં છે? પહેલે એમને તો ન્યાય આપી દે, પછી મુસ્લિમ મહિલાઓની વાત કરે ને. અને મોદીજી એવું કહ્યું કે હું તો મુસલમાન મહિલાઓની સાથે પણ છું, હું ટ્રિપલ તલાક નાબૂદ કરી નાખ્યું. તો બાબરી મસ્જિદમાં ત્યાં કોઈ મંદિરના પુરાવા નથી મળ્યા, તે છતાં પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આસ્થાને લઈને આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તમે પુરાવા વગર ક્યાં કોઈ બી, તમે તો કાલે અહીંયા આવીને ખોદીશો ને પછી કહેશો કે આસ્થાને લઈને અહીંયા મંદિર બનાવવું છે. કોઈનું ઘર જોઈ લીધું તો કે અહીંયા સારી જગ્યા છે તો આસ્થાને લઈને મંદિર બનાવવું છે. જી, શું નામ આપનું? નૂરજહાં દીવાન. નૂરજહાંજી, આ વિસ્તારની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે, કોનું પલડું ભારે લાગી રહ્યું છે? સત્તામાં જે લોકો બેઠા છે અને જે રીતના પાછલા 20 વર્ષથી ગુજરાત નહીં આખા ભારતની અંદર જે રીતનું એમનું દબાવ છે, દબદબો ચલાવી રહ્યા છે, જોખમી કરી રહ્યા છે, ગુંડા તત્વથી જે લોકોને બીવડાવી રહ્યા છે, તે છતાં પણ અહીંના લોકો મજબૂત છે અને પલળો ભારીની સવાલ જ નથી. EVMમાં એમની બધી ગડબડો ચાલી રહી છે. એ બધું બધાની સામે જ આવી ગયું છે કે કેવી રીતે EVMમાં એ લોકો ગડબડ કરી રહ્યા છે કે વોટ જો કોઈ કોંગ્રેસમાં નાખે અથવા XYZ કોઈ બી પાર્ટીમાં નાખે પણ એ બીજેપીમાં જ જાય છે, એ તો સાબિત થઈ ગયું છે. તો જોઈશું ઇલેક્શનના ટાઈમ શું થશે. આજે આપણું જે લોકતંત્ર છે, લોકતંત્રની અંદર ન્યાયાલય એવું કહ્યું છે કે EVMની અંદર કોઈ ગડબડી નથી હવે અત્યારે. જુઓ, ન્યાયતંત્રની જો વાત કરીએ ને તો ન્યાયતંત્રને ન્યાય કરતાં આવડે છે ખરું? એટલે ન્યાયતંત્ર ઉપર પણ સવાલ છે. ન્યાયતંત્ર ઉપર સવાલ એ છે કે જો બાબરી મસ્જિદની અમે વાત કરીએ તો બાબરી મસ્જિદમાં ત્યાં કોઈ મંદિરના પુરાવા નથી મળ્યા, તે છતાં પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આસ્થાને લઈને આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તમે પુરાવા વગર ક્યાં કોઈ બી, તમે તો કાલે અહીંયા આવીને ખોદીશો ને પછી કહેશો કે આસ્થાને લઈને અહીંયા મંદિર બનાવવું છે. કોઈનું ઘર જોઈ લીધું તો કે અહીંયા સારી જગ્યા છે તો આસ્થાને લઈને મંદિર બનાવવું છે. તો આ ન્યાયતંત્રનું ન્યાય છે ને? ન્યાયતંત્રની જો વાત કરીએ તો હજારો નહીં આખા ભારતના લોકો પરેશાન થઈ ગયા છે બીજેપી સરકારથી, તે છતાં પણ ન્યાયતંત્રને એવું કીધું કે EVM બરાબર છે. તો એ ન્યાયતંત્રની જો વાત કરીએ તો કયું ન્યાયતંત્ર? ગુજરાતનું ન્યાયતંત્ર કે જેઓ એક બિલ્કિસ બાનુ ઉપર 11 લોકો બળાત્કાર કરી રહ્યા છે, એમને સજા થઈ જાય છે ને તે છતાં પણ એમને છોડી દેવામાં આવે છે, નિર્દોષ છોડવામાં આવે છે અને મીઠાઈઓ ખવડાવવામાં આવે છે. તો એ ન્યાયતંત્ર છે ભારતનું? तो बीजेपी एम कहे છે કે મહિલાઓ કે सम्मान में बीजेपी मैदान में, मोदी जी मैदान में. હા, મેદાનમાં તો છે ને. મેદાનમાં તો અમે જોયું કે દિલ્હીની અંદર જે મહિલાઓ અમારા દેશ માટે લડી છે, સુવર્ણપત્રક લઈને આવી છે, એ મહિલાઓની ઉપર કેવા જુલ્મ થયા. એ મહિલાઓની સાથે જો છેડછાડ થતી હોય ને એ મહિલાઓને ન્યાય ના મળતું હોય તો આ મહિલાઓની તો વાત જ શું કરી. બધાએ જોયું કે દિલ્હીમાં શું થયું છે જંતર મંતરની ઉપર મહિલાઓની સાથે. અને મોદીજી એવું કહ્યું કે હું તો મુસલમાન મહિલાઓની સાથે પણ છું, હું ટ્રિપલ તલાક નાબૂદ કરી નાખ્યું. મુસલમાન મહિલાઓની સાથે હોતા તો ગુજરાતની અંદર 250થી 300 મહિલાઓની સાથે જે બળાત્કાર થયા છે 2002ની અંદર, એ મહિલાઓ આજે પણ રડી રહી છે ન્યાય માટે, પણ એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો અને બળાત્કાર કરવાવાળા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એ બાબતે મોદીજી કેમ અત્યાર સુધી એક શબ્દ સુદ્ધા નથી ઉતારતા? તમને શું લાગે છે? મહિલાઓની જો વાત કરે છે મોદીજી તો પહેલે જશોદાબેનને તો ન્યાય આપે. મંગલસૂત્રની જો વાત કરે છે તો જશોદાબેનનું મંગલસૂત્ર ક્યાં છે? પહેલે એમને તો ન્યાય આપી દે, પછી મુસ્લિમ મહિલાઓની વાત કરે ને. મોદીજી એવું કહ્યું કે કોંગ્રેસ છે ને એ તમામ મહિલાઓના ઘરેણાની સર્વે કરાવશે, મંગળસૂત્રનો સર્વે કરાવશે અને પછી જે વધારે બાળકોવાળા છે, ખાસ કરીને મુસલમાન ઉપર એવો ટાર્ગેટ કરવામાં આવે, એમને વહેંચી દેવામાં આવશે આ સંપત્તિ. અરે મુસલમાનોની ક્યાં વાત કરીએ? મોદીજી પોતે કેટલા ભાઈ બહેન છે એમની તો વાત કરો પહેલાં, પછી મુસલમાનોની વાત કરો. અચ્છા, તમને શું લાગે છે કેટલા ભાઈ બહેન છે? બધાને ખબર છે કેટલા છે. એમને પણ વધારે ભાઈ બહેન છે. આમ મહિલાઓના શું પ્રશ્નો હોઈ શકે ને એનું નિરાકરણ કેવી રીતે આવવું જોઈએ? તમને શું લાગે છે? જો મહિલાઓની જો વાત કરીએ ને તો દરેક મહિલા પીડિત છે, શોષિત છે, મહિલાઓને ન્યાય મળતું નથી. કોર્ટમાં આજે તમે જુઓ ફાઇલો ભરી પડી છે, કોઈ મહિલાને ન્યાય નથી મળતું, કોર્ટના ધક્કા ખાઈ રહી છે. જો મોંઘવારીની જો વાત કરીએ તો કડકે ને ભડકે કન્ટિન્યુઅસ મોંઘવારી વધતી જાય છે. જે કોંગ્રેસના રાજમાં 350 રૂપિયાનું જે ગેસ સિલિન્ડર મળતું હતું એ આજે 1100 રૂપિયામાં મળે છે. જો અમે રસોડાની વાત કરીએ
અનાજની અને શાકભાજીની, તો દિવસે દિવસે એનો ભાવ વધતા જતા રહ્યા છે. ગરીબ વ્યક્તિ વધારે ગરીબ બનતો જાય છે અને પૈસાવાળો વ્યક્તિ જે છે એ વધારે અમીર બનતો જાય છે. ઘણા લોકોનું એવું કહ્યું છે કે પેટ્રોલ 100 રૂપિયા મળે છે, 500 થશે ને તો વોટ મોદીને આપીશું. એ અનભક્તો છે ને, એમને કશું ધર્મની રાજનીતિ ચાલી રહી છે. એ લોકોને ધર્મના, કેમ કે જો મોદીજી આવું ના કે ભાઈ અમે રામને ત્યાં બેસાડ્યા મંદિરમાં, મોદીની હિસાબથી અયોધ્યામાં રામ બેસ્યા, તો આ તો એવું થયું કે મોદી તો રામથી પણ ઉપર થઈ ગયા કે રામ બચારા આમ તેમ ફરતા હતા, એમનો કોઈ ઠેકાણો જ નહોતો, પણ મોદીજી આવ્યા ને એમને મંદિરમાં બેસાડ્યા, એવું થયું ને. એટલે આ રામનું અપમાન થયું એવું લાગે તમને? અપમાન જ છે ને રામનું. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામનું અપમાન જ છે એક જાતનું જોવા જઈએ તો. જી ધન્યવાદ. આ હતા આપણી સાથે નૂરજહાં.